શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન સંપ્રદાયોના 13 અખાડાઓની અનોખી દુનિયામાં ઘણા અલગ અલગ રંગો છે. વૈષ્ણવ સંપ્રદાયના નિર્વાણી, નિર્માહી અને દિગંબર અખાડાના ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે, પરંતુ તેમના ધાર્મિક ધ્વજ અને કાર્ય અલગ અલગ છે. અખાડાની કહાની સિરીઝના આ એપિસોડમાં જાણીશું વૈષ્ણવ સંપ્રદાયના અખાડાઓની સંપૂર્ણ કહાની. આ અખાડાની શોભાયાત્રા સવારે શરૂ થઈ અને રાત્રે સમાપ્ત થઈ. વૈષ્ણવ સંપ્રદાય भगवान विष्णु અને તેમના બધા અવતારોની પૂજા કરે છે. विष्णु भगवान के ये सेवक होते हैं और विष्णु परंपरा से सारी इनकी पद्धति पूजा पाठ सब भगवान राम को मानते हैं और भगवान के राम के आदर्शों पे ये चिन्हों पे चलते हैं. અહીં મંદિર અને ધાર્મિક ધ્વજની 3 વાર આરતી થાય છે. दिगंबर का 5 रंग का है. કુંભમાં ત્રણેય વૈષ્ણવ અખાડાઓના શિબિરો એક સાથે થાય છે. ત્રણેય એક સાથે નિર્ણયો લે છે અને કામ કરે છે. તેમને ધર્મના ધ્વજના રક્ષક કહેવામાં આવે છે. આ અખાડાઓમાં દરેક જાતિના લોકો પ્રવેશી શકે છે. दे दिया जाता, उसके बाद 5 साल इंतजार करता है, हाँ ठीक ठाक है, भक्ति करने के लिए तैयार हो गया. मुख्य संस्कार में कोई गुरु अन्नमोटी देगा, कोई चादर देगा, कोई भस्मी देगा, कोई गुरु मंत्र देगा, कोई कंठी देगा. જો તમને આ અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.